મહાશિવરાત્રિની વ્રત કથા. શિવ પુરાણ મુજબ પ્રાચીન સમયમાં સિદ્રભાનુ નામનો એક શિકારી હતો. તેને પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કરતો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર ચૂકવી શક્યો નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવ મઠમાં બંધક બનાવી દીધો. યોગ અનુસાર તે દિવસે શિવરાત્રિ હતી. સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીને ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. જે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રત કથા પણ સાંભળી. સાંજે જમીનદારે તેને બોલાવ્યો અને કર ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપી શિકારીને છોડી દેવામાં આવ્યું. તે રોજ તેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદ હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારથી શોધમાં ઘણો દૂર નીકળી ગયો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલમાંની તળાવની બાજુમાં બીલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બીલીનું વૃક્ષ નીચે શિવલિંગ હતી, જે બીલીપત્રોથી ઢંકાયેલું હતું. શિકારને તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે ડાળખી તોડી તેના પર સંજોગતઃ બીલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બીલીપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો. રાતે 1 વાગે એ સરભગા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી. અવાજ સાંભળતા જ પારખી જલ્દીથી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું. હિરણીએ કહ્યું, હું ગર્ભવતી છું. વહેલી તકે પહોંચાડશે. તમે એક સાથે 2 જીવને મારી નાખો છો. તે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ. પછી મને મારી નાખજો. શિકારીએ બાણ ઢીલું કર્યું અને હિરણીને જવા દીધી. હિરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચડાવતા એક ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરમાં અનાયાસે પૂજા શિકાર દ્વારા થઈ ગઈ. ત્યારે અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીએ આ સોનેરી તક હતી. તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને તે તીર છોડવાનો જ હતો કે તે બોલી, હે શિકારી, મને આ બાળકોને તેના પિતાના હવાલે કરી પરત આવીશ. તું હાલમાં મને ન મારીશ. શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલ શિકાર હું છોડી દઉં એવો મૂર્ખ નથી. આ પહેલાં મેં એકવાર મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકોનો ભૂખ તરસથી વ્યાકુળ હશે. તો હરણી બોલી, જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કરો. તેમને તેના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે. હિરણીનો નર્મ અવાજ સાંભળી શિકારીએ તેના પર દયા આવી. તેણે હિરણીને જવા દીધી. શિકાર આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બીલીપત્રના પાન ઝાડ ઉપર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ તે રસ્તે આવી. શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહીશ. શિકારીએ જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી, હે શિકારી, જો તેને મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વિલંબે મારી નાખ, જેથી મને તેના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે. મેં એ હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે. મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈ. હરણની આ વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટાના ચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણ
કહ્યું, મારી ત્રણેય પત્નીઓએ જે રીતે વચન આપી ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. તેથી જેવી રીતે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા છે, એ જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે જલ્દી તમારી સામે હાજર થઈશ. શિકારીએ તેમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ગઈ. ઉપવાસ રાત્રિએ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી અજાણતા શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. આ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેણે તરત જ મળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો. થોડી વારમાં જ તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું, જેથી તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈ શિકારીએ ખૂબ પસ્તાવો થયો. તેમણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારે મૃત્યુકાળમાં યમદૂત તેમનો જીવ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને શિવરાત્રિનું મહત્ત્વ જાણી તેમનું આગલા જન્મમાં પણ પાલન કરી શકે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.